કેમ છો મિત્રો? આપણે 11th સાયન્સની અંદર હાલના સમયમાં અભ્યાસ કરતા હતા જૈવિક વર્ગીકરણ. જૈવિક વર્ગીકરણની અંદર આપણે લાસ્ટ લેક્ચરની વાત કરીએ તો આપણે અલગ અલગ વર્ગીકરણ છે એના વિશે ચર્ચા કરી હતી કે સૌ પ્રથમ છે વનસ્પતિ સૃષ્ટિનું વર્ગીકરણ એરિસ્ટોટલ નામના સાયન્ટિસ્ટ આપ્યું હતું. એરિસ્ટોટલે જ્યારે વર્ગીકરણ આપ્યું હતું ત્યારે એની અંદર એને લીલ છે, દ્વિઅંગી છે, ત્રિઅંગી છે, અનાવૃત છે અને આવૃત બીજધારી વનસ્પતિ છે. આ પ્રકારે વનસ્પતિ સૃષ્ટિ છે એને વર્ગીકૃત કરી હતી. ત્યાર પછી કેરોલસ લિનિયસ નામના સાયન્ટિસ્ટ આવ્યા હતા જેને દ્વિક્ષેત્રીય વર્ગીકરણ છે એ આપ્યું હતું, જેમાં એને બે કેટેગરી લીધી હતી, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. વનસ્પતિ સૃષ્ટિમાં કોષ દિવાલની હાજરી હોય, ઓટોટ્રોફિક એટલે કે પોતાનો ખોરાક જાતે બનાવતા હોય એવા સભ્યોનો સમાવેશ કર્યો હતો. જ્યારે ત્યાર પછી એનિમલ કિંગડમની અંદર એને કીધું હતું કે પ્રાણી સૃષ્ટિની અંદર કે જેની અંદર કોષ દિવાલ ગેરહાજર હોય છે અને એ સજીવો પોતાનો ખોરાક જાતે બનાવતા નથી. ત્યાર પછી આપણે આગળ વધ્યા હતા કે હવે આ બે સૃષ્ટિ છે એની અંદર આપણે નાના નાના બેક્ટેરિયા છે એનો અભ્યાસ તો કર્યો જ નહોતો. તો ત્યાર પછી R.H. વિટેકર નામના સાયન્ટિસ્ટ આવ્યા હતા. R.H. વિટેકર છે એને આપણને 1969 વિટેકરે 1969 સાલમાં 5 સૃષ્ટિએ વર્ગીકરણ આપ્યું હતું. અને આ 5 સૃષ્ટિની અંદર એને પહેલી સૃષ્ટિ આપી હતી મોનેરા, ત્યાર પછી આપી હતી પ્રોટિસ્ટા, ત્યાર પછી આપી હતી ફૂગ, ત્યાર પછી પ્લાન્ટ અને ત્યાર પછી એનિમલ કિંગડમ. મોનેરાની અંદર આપણે વાત કરીએ તો એને સમાવેશ કર્યો તો બધા જ એક કોષી આદિકોષ કેન્દ્રી સજીવ જેટલા પણ આદિકોષ કેન્દ્રી હતા એ બધાનો સમાવેશ એને કર્યો તો મોનેરામાં. ઇન શોર્ટ જો કહેવા જઈએ તો બધા જ બેક્ટેરિયા છે એનો સમાવેશ એને મોનેરાની અંદર કરી લીધો હતો. ત્યાર પછી સેકન્ડ નંબરે આવ્યું હતું પ્રોટિસ્ટા. પ્રોટિસ્ટાની અંદર એને વાત કરી હતી એક કોષી પણ સુકોષ કેન્દ્રી. એક કોષી તો હતા જ પણ કેવા હતા? સુકોષ કેન્દ્રી. મોનેરાના સભ્યો હતા એ બે પ્રકારે પોષણ મેળવતા હતા. અમુક હતા એ સ્વયંપોષી પણ હતા, જ્યારે થોડા ઘણા હતા એ પરપોષી પણ હતા. તો પ્રોટિસ્ટાની અંદર પણ કોઈ સભ્યો છે એ સ્વયંપોષી છે, જ્યારે કોઈ સભ્યો છે એ પરપોષી છે. પ્રોટિસ્ટાના મોટા ભાગના સભ્યો છે એ પરપોષી પોષણ મેળવે છે. ત્યાર પછી આપણે ભણ્યા હતા ફૂગ સૃષ્ટિ. ફૂગની અંદર એવું કીધું હતું કે એની કોષ દિવાલ છે એના આધારે આપણે એને સેપરેટ કરીએ છીએ કે જે ફંગલ સેલ્યુલોઝ કાઇટિનની બનેલી હોય. એનો પોષણ પદ્ધતિનો પ્રકાર પણ અલગ હતો, એટલે કે ફૂગ છે એ મૃતોપજીવી પ્રકારનું પોષણ મેળવે છે. ક્યારેક એને સેપ્રોફાઇટ એટલે બીજા ઉપર આધાર રાખતી પણ કેવી હોય તો કહી શકાય. ઇન શોર્ટ એ વિષમપોષી હતી. ત્યાર પછી આપણે ભણ્યા હતા વનસ્પતિ સૃષ્ટિ. વનસ્પતિ સૃષ્ટિ છે એ સ્વયંપોષી છે, પોતાનો ખોરાક જાતે બનાવે છે. આપણને ખ્યાલ છે કે એ હરિત દ્રવ્ય એટલે કે ક્લોરોફિલ ધરાવે છે અને ક્લોરોફિલ હોય એટલે એ ખોરાક પોતાની જાતે ડેવલપ કરી શકે ફોટોસિન્થેસિસ એટલે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા. કોષ દિવાલ છે એ સેલ્યુલોઝની બનેલી જોવા મળે છે. એકમાત્ર 110% સ્વયંપોષી હોય એવો વર્ગ એટલે કે વનસ્પતિ, જેને આપણે ઉત્પાદકો તરીકે લઈએ છીએ. ત્યાર પછી આવી હતી પ્રાણી સૃષ્ટિ. પ્રાણી સૃષ્ટિની અંદર આપણે ચર્ચા કરી હતી કે એ સૌથી વિકસિત છે, કેમ કે એની અંદર અંગ છે અને અંગતંત્ર છે આ બંનેની હાજરી જોવા મળે. વનસ્પતિમાં અંગ સુધીની હાજરી હતી, વનસ્પતિમાં અંગતંત્રની હાજરી જોવા મળતી નથી. પ્રાણી સૃષ્ટિ છે એમાં કોષ દિવાલ સદંતર સંપૂર્ણપણે ગેરહાજર હોય છે અને પ્રાણીઓ છે હંમેશા વિષમપોષી પ્રકારે જ પોષણ મેળવે છે. વિષમપોષીમાં પણ જો ચર્ચા કરીએ તો અંતઃગ્રહણ હોલોઝોઇક પ્રકારનું પોષણ પદ્ધતિનો પ્રકાર આપણને ત્યાં જોવા મળે છે. 5 સૃષ્ટિ વર્ગીકરણ છે એની ચર્ચા કરી હતી આપણે. ત્યાર પછી એક નાનું એવું વર્ગીકરણ છે, એ તમારે ડિટેલમાં તો નથી સ્ટડી કરવાનું પણ તમને પૂછાય છે ઘણી વખત, જેનું નામ છે ત્રિસૃષ્ટિ વર્ગીકરણ. જેનું નામ છે ત્રિસૃષ્ટિ વર્ગીકરણ. ત્રિસૃષ્ટિ વર્ગીકરણ છે એની અંદર એને 3 સૃષ્ટિનો સમાવેશ કર્યો. કઈ 3 સૃષ્ટિનો અહીંયા સમાવેશ થાય છે? તો સૌ પ્રથમ એને લીધા હતા મોનેરા, ત્યાર પછી એને લીધા હતા પ્રાણી અને ત્યાર પછી એને લીધી હતી વનસ્પતિ સૃષ્ટિ. તો ફોર એક્ઝામ્પલ તરીકે ત્રિસૃષ્ટિની આપણે વાત કરીએ તો ત્રિસૃષ્ટિ વર્ગીકરણમાં આપણને સૌ પ્રથમ જોવા મળે છે મોનેરા. સૌ પ્રથમ આપણને જોવા મળે છે મોનેરા. ત્યાર પછી આપણે ચર્ચા કરી એ પ્રમાણે વનસ્પતિ અને ત્યાર પછી પ્રાણી સૃષ્ટિ. જો આ ત્રિસૃષ્ટિ છે, એની બાજુમાં આપણે એવું હોય તો દ્વિસૃષ્ટિની ચર્ચા કરી લઈએ. તો દ્વિસૃષ્ટિની અંદર અહીંયા હતી વનસ્પતિ અને અહીંયા હતા
પ્રાણીઓ. તો વનસ્પતિ અને પ્રાણીઓની સાથે નવા સભ્યો આવ્યા હતા. ક્યાં? તો કે મોનેરા. નવા સભ્ય ક્યાં એડ થયા? મોનેરા. તો મોનેરા ત્યાં એડ કરવામાં આવ્યા એટલે એને આપણે ત્રિસૃષ્ટિ લઈએ છીએ, જેની અંદર એને બધા જ નાના નાના સૂક્ષ્મજીવો હતા એનો સમાવેશ કરી લીધો હતો. જેમાં આપણે એક કોષી સજીવ છે એની ચર્ચા કરવી હોય તો કરી શકીએ છીએ. મોનેરા. હવે આપણે આ ત્રિસૃષ્ટિ વર્ગીકરણ પછી આગળ વધીએ તો હવેની જે વર્ગીકરણ સૃષ્ટિ છે જે છે 6 સૃષ્ટિ વર્ગીકરણ, 6 કિંગડમ ક્લાસિફિકેશન. હવે આવે છે 6 કિંગડમ ક્લાસિફિકેશન, 6 સૃષ્ટિ વર્ગીકરણ. છ સૃષ્ટિ વર્ગીકરણની અંદર શું કર્યું હતું કે મોનેરા છે ને એને ફર્ધર 2 ટાઈપમાં ડિવાઈડ કરી દીધા. મોનેરાને 2 ટાઈપમાં ડિવાઈડ કરી દીધા. કયા 2 ટાઈપમાં? તો કે આર્કિયા બેક્ટેરિયા અને યુ બેક્ટેરિયા. એને 2 અલગ ટાઈપમાં ડિવાઈડ કરવામાં આવ્યા હતા, આર્કિયા બેક્ટેરિયા અને યુ બેક્ટેરિયા. અને બીજા છે યુ બેક્ટેરિયા. આ બંને છે એ કેવા છે? તો કે આ બંને છે એ આદિકોષ કેન્દ્રી છે. આ બંને કેવા છે? આદિકોષ કેન્દ્રી. આદિકોષ કેન્દ્રી હતા ત્યાર પછી એને થોડા એવા ઉપરની કેટેગરીમાં લીધા. ઉપરની કેટેગરીમાં એને ત્રીજું કિંગડમ આપ્યું હતું. મોનેરા પછી આપણે જે હતું એ જ પ્રોટિસ્ટા. પછી આપ્યું પ્રોટિસ્ટા. પ્રોટિસ્ટાના સભ્યોની જો આપણે ચર્ચા કરીએ તો પ્રોટિસ્ટાના સભ્યો કેવા હતા? તો કે આ હતા એક કોષી. આદિકોષ કેન્દ્રી હોય હંમેશા એક કોષી જ હોય. એક કોષી પણ સુકોષ કેન્દ્રી. એક કોષી પણ સુકોષ કેન્દ્રી. ત્યાર પછી એને આગળની કેટેગરીમાં 3 અલગ અલગ સજીવ સૃષ્ટિ છે એને ડિવાઈડ કરી. ત્રણ સૃષ્ટિ છે એને ડિવાઈડ કરી. સૌ પ્રથમ જો આપણે વાત કરીએ તો પહેલી સૃષ્ટિ એને લીધી હતી ફૂગ. એટલે કે આપણા માટે 1, 2, 3 4th નંબરે ફૂગ. ફૂગ પછીની જે સૃષ્ટિ હતી એ હતી વનસ્પતિ સૃષ્ટિ. અને વનસ્પતિ સૃષ્ટિ પછીની જે સૃષ્ટિ હતી એ હતી પ્રાણી સૃષ્ટિ. તો અહીંયા આપણી પાસે 6 અલગ અલગ ક્લાસિફિકેશનમાં લઈએ છીએ. આપણે વાત કરતા હતા અહીંયા ફૂગ વિશે. તો ફૂગ છે એ કયા પ્રકારે હતી? તો ફૂગ હતી એની કોષ દિવાલ છે એ કાઇટિનની બનેલી હતી. ફૂગમાં શું એને લીધું હતું કે જેની કોષ દિવાલ કાઇટિનની બનેલી હોય. ફૂગ સૃષ્ટિમાં આ સિવાય શું હતું? તો કે આ હતી બધી જ વિષમપોષી. આ બધી જ વિષમપોષી. ત્યાર પછી આગળ આપણે વધતા જઈએ. અહીંયા આપણી પાસે એક કોષી સુકોષ કેન્દ્રી છે. આ કોની વાત છે? તો અહીંયા આપણે વાત કરીએ છીએ પ્રોટિસ્ટા વિશે. અને નીચેના જે આદિકોષ કેન્દ્રી છે એક કોષી પણ એની અંદર એડ કરી દઈએ. આદિકોષ કેન્દ્રી અને એક કોષી આ બધા જ ક્યાં છે? તો કે મોનેરાના સભ્યો, એટલે કે આર્કિયા અને યુ બેક્ટેરિયા. આર્કિયા અને યુ બેક્ટેરિયા. યાદ રાખજો મિત્રો, યુ બેક્ટેરિયા છે અને સત્ય બેક્ટેરિયા તરીકે પણ ઓળખીએ છીએ. આગળ આપણે એની ચર્ચા કરશું. ત્યાર પછી અહીંયા લઈએ આપણે વનસ્પતિ સૃષ્ટિ, કે જેમાં કોષ દિવાલ સેલ્યુલોઝની. કોષ દિવાલ સેલ્યુલોઝ અને સ્વયંપોષી. અને સૌથી મેઇન હતું સ્વયંપોષી. તો આ કયો વર્ગ છે? વનસ્પતિ સૃષ્ટિ. અને ત્યાર પછી સૌથી છેલ્લે એને લીધું છે પ્રાણી સૃષ્ટિ. સૌથી એન્ડમાં એને લીધી છે પ્રાણી સૃષ્ટિ. પ્રાણી સૃષ્ટિમાં શું હતું? તો કે કોષ દિવાલ ગેરહાજર. કોષ દિવાલ ગેરહાજર. વિષમપોષી. આ બધા જ કેવા છે? વિષમપોષી. આપણે કયા સૃષ્ટિની વાત કરીએ છીએ અહીંયા?
યસ, વેરી કરેક્ટ. ધેટ ઇઝ એનિમલ કિંગડમ, એટલે કે પ્રાણી સૃષ્ટિ. તો અહીંયા તમે બેઝિકલી વાત કરો તો અહીંયા શરૂઆતમાં આપણી પાસે બે સૃષ્ટિ આવી ગઈ, આર્કિયા બેક્ટેરિયા, યુ બેક્ટેરિયા 2, ત્યાર પછી ઉપર આવ્યું પ્રોટિસ્ટા 3, ફૂગ 4, વનસ્પતિ 5 અને પ્રાણી સૃષ્ટિ 6. તો ધેર ઇઝ અ 6 કિંગડમ ક્લાસિફિકેશન. અહીંયા આપણે 6 સૃષ્ટિ વર્ગીકરણની ચર્ચા કરીએ છીએ અને આ 6 સૃષ્ટિ વર્ગીકરણ છે એની ડિટેલમાં ચર્ચા તમારે ઇન ફ્યુચર આગળ તમારા કોલેજ લાઈફની અંદર સ્ટડી કરવાની છે. હાલ તમારા માટે 6 કિંગડમ ક્લાસિફિકેશનમાં માત્ર આટલું જ છે. 3 સૃષ્ટિ વર્ગીકરણમાં મોનેરા, વનસ્પતિ અને પ્રાણી માત્ર આટલા જ એને ડિવાઈડ કર્યા હતા. એની અંદર કોઈ સ્પેસિફિક ક્લાસિફિકેશન નહોતું આપ્યું. એટલે અહીંયા જો તમે જોતા હોય તો આપણે એવું કહી શકીએ કે અહીંયા સાદા માઇક્રોસ્કોપ હજી આવ્યા હશે, એની પાસે સારા માઇક્રોસ્કોપ નહીં હોય. કેમ કે જો સારા માઇક્રોસ્કોપ હોય તો કોષની જટિલતાનો અભ્યાસ થઈ શકે, અને જો કોષની જટિલતાનો અભ્યાસ થાય તો એ લોકો મોનેરા છે એને તરત જ સેપરેટ કરી અને આર્કિયા, યુ બેક્ટેરિયા, પ્રોટિસ્ટા આવી રીતે 3 વર્ગમાં તો એટલીસ્ટ ડિવાઈડ કરી જ દેવા જોઈએ, જે 6 કિંગડમ ક્લાસિફિકેશનમાં બહુ સારી રીતે ડિવાઈડ થયા છે. બેક્ટેરિયાને ફર્ધર ડિવાઈડ કરી દીધા હતા. આર્કિયા બેક્ટેરિયા અને યુ બેક્ટેરિયામાં એક કોષી સુકોષ કેન્દ્રીય હતા એને તરત જ એડ કરી દીધા હતા પ્રોટિસ્ટાની અંદર. પછી એને જોયું કે ભાઈ કોષ દિવાલ છે એ તો વનસ્પતિની હોય અને વનસ્પતિની હોય અને ફૂગની હોય, એ બેમાં તો ફેરફાર છે. વનસ્પતિની છે એમાં તો સેલ્યુલોઝ છે, જ્યારે આની અંદર તો કાઇટિન છે, તો કે આને નોખી કરો. બીજું એને જોયું કે ફૂગ છે એ બીજા ઉપર આધાર રાખે છે ખોરાક માટે, પોતે કંઈ રસોઈ જાતે કરતી જ નથી, પ્રકાશ સંશ્લેષણ કરતી જ નથી, હરિતદ્રવ્ય ધરાવતી જ નથી. તો ફૂગ સૃષ્ટિને પણ અલગ મૂકી દેવામાં આવી. વનસ્પતિ લીલા કલરનું હરિતદ્રવ્ય ધરાવે છે, પ્રકાશ સંશ્લેષણ કરે છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો કોષ દિવાલ છે એ સેલ્યુલોઝની બનેલી હોય. તો આ બધા જ કેરેક્ટરથી વનસ્પતિ સૃષ્ટિને સેપરેટ કરી અને પ્રાણીઓ છે એ અંતઃગ્રહણ કરે, કોકનો ખોરાક તરીકે ઉપયોગ કરે, એટલે કે વિષમ પોષણ પ્રકારની પદ્ધતિ ધરાવે ને કોષ દિવાલ સદંતર ગેરહાજર, તો એને પણ સેપરેટ કરી અને પ્રાણી સૃષ્ટિમાં લઈ લીધા, જેની અંદર આપણે કહીએ છીએ કે અંગ અને અંગતંત્ર બંનેની હાજરી જોવા મળે છે. તો અહીંયા આપણે 6 કિંગડમ ક્લાસિફિકેશનની ચર્ચા કરી. હવે અકોર્ડિંગ ટુ યોર NCERT સિલેબસ તમારે બધાએ 5 સૃષ્ટિ વર્ગીકરણ છે એ ભણવાનું છે, અને 5 સૃષ્ટિ વર્ગીકરણમાં તમારે બધાએ સૌ પ્રથમ અભ્યાસ કરવાનો છે પહેલા જ વર્ગીકરણ સૃષ્ટિમાં મોનેરા. આપણે સૌ પ્રથમ અભ્યાસ કરશું મોનેરા. પણ આ બધા જ વર્ગીકરણ થયા, આ વર્ગીકરણ છે એમાં આપણે બધા જે અત્યારે હાલ એક્સેપ્ટ કરીને ચાલીએ છીએ એ 5 સૃષ્ટિ જ છે, પણ આ બધા જ વર્ગીકરણમાં કંઈક મતાંતર હતા. ફોર એક્ઝામ્પલ તરીકે અમુક અમીબા છે અને પેરામિશિયમની હું ચર્ચા કરું તો અમીબા અને પેરામિશિયમમાં કોષ દિવાલ ગેરહાજર. અમીબા અને પેરામિશિયમમાં કોષ દિવાલ ગેરહાજર. જો અમીબા અને પેરામિશિયમમાં કોષ દિવાલ ગેરહાજર હોય તો આપણે તો હમણાં કીધું કે જેમાં કોષ દિવાલ ગેરહાજર હોય એને પ્રાણીમાં મૂકી દેવાના. આવી જ ભૂલ ભૂતકાળમાં સાયન્ટિસ્ટે કરેલી હતી. ભૂતકાળમાં વૈજ્ઞાનિકોએ આવી ભૂલ કરી. એને શું કર્યું તો કે અમીબા અને પેરામિશિયમને જોયું. અમીબા તો આપણને ખબર છે કે એનો કોષ છે એનો કોઈ ફિક્સ આકાર જ નથી. હું રાઉન્ડ દોરું કે ગમે એવું કરચુલીવાળો આકાર દોરી નાખું એ અમીબા જ થાય, આપણને બધાને આઈડિયા છે, રાઈટ. હું આ રીતે દોરું અથવા તો આમ દોરું તો એ અમીબા જ છે એમ કહી શકાય. તો હવે આ અમીબા છે, જો કોષ દિવાલ હોય તો એનો આકાર ફિક્સ થઈ જાય. મતલબ અહીંયા એની પાસે કોષ દિવાલ નથી. તો ભાઈ કોષ દિવાલ ન હોય તો આપણે હમણાં લખ્યું પ્રાણી સૃષ્ટિમાં મૂકવા પડે. આવી ભૂલ ભૂતકાળમાં વૈજ્ઞાનિકોએ કરેલી હતી, જે પાછળથી સુધારી અને આપણે એને બીજી સૃષ્ટિ એટલે કે પ્રોટિસ્ટા સૃષ્ટિમાં મૂકીએ છીએ. લઈએ આપણે વનસ્પતિ સૃષ્ટિ છે એને ભૂતકાળમાં શેમાં વર્ગીકૃત કરી હતી તો કે વનસ્પતિ સૃષ્ટિને લીલ, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત અને આવૃત બીજધારી. અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી. અહીં અનાવૃત બીજધારી આવશે. અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી આ બે કેટેગરી આ ટોટલ 5 કેટેગરી છે એની અંદર આપણે એને ડિવાઈડ કરી હતી. તો કે અનાવૃત બીજધારી, આવૃત બીજધારી છે એ
ડેવલપ પ્લાન્ટ છે એની અંદર લેવા હોય તો લઈ શકાય. જ્યારે આપણે વાત કરીએ છીએ અહીંયા વનસ્પતિમાં લીલ, દ્વિઅંગી, ત્રિઅંગી આ બધા જે છે એ નિમ્ન કક્ષાની વનસ્પતિ છે એની અંદર લેવા હોય તો લઈ શકાય. અહીંયા જો આપણે ચર્ચા કરીએ તો આ લોકોએ આદિકોષ કેન્દ્રી બેક્ટેરિયા છે એને પણ સેપરેટ કર્યા હતા. અહીંયા આદિકોષ કેન્દ્રી બેક્ટેરિયા આદિકોષ કેન્દ્રીય બેક્ટેરિયાની અંદર એને લીધી હતી નીલ હરિત લીલ. એને કોનો સમાવેશ કર્યો છે આદિકોષ કેન્દ્રીયમાં? નીલ હરિત લીલ. આ નીલ હરિત લીલ છે એની જગ્યાએ બીજો શબ્દ વપરાય છે સાયનોબેક્ટેરિયા. બીજો શબ્દ કયો વપરાય છે? સાયનોબેક્ટેરિયા. તમને બેમાંથી કોઈ પણ નામ પૂછાય જેના એક્ઝામ્પલમાં તમે નોસ્ટોક અને એનાબીનાનો સમાવેશ કરી શકો છો. એક્ઝામ્પલ પણ લખી દઉં, નોસ્ટોક અને એનાબીના. એના એક્ઝામ્પલમાં આપણે નોસ્ટોક અને એનાબીના છે એનો સમાવેશ કરીએ છીએ. અહીંયા આપણે વાત કરી કે આ બધા જે છે એ કેવા હતા? તો કે આદિકોષ કેન્દ્રીય હતા, એક કોષી હતા. હવે આગળ આપણે ચર્ચા કરીએ તો હવેનો વર્ગ છે એ આવે છે સુકોષ કેન્દ્રી. હવે ક્યાં આવે છે? સુકોષ કેન્દ્રી. સુકોષ કેન્દ્રીની જો આપણે ચર્ચા કરીએ તો આ હતા આદિકોષ કેન્દ્રી અને એક કોષીય. હવે આવ્યા સુકોષ કેન્દ્રી. સુકોષ કેન્દ્રીની અંદર જો આપણે ચર્ચા કરીએ તો કેલેમિડોમોનાસ અને સ્પાયરોગૈરા. સુકોષ કેન્દ્રીની વાત કરીએ તો કેલેમિડોમોનાસ અને સ્પાયરોગૈરા. સુકોષ કેન્દ્રીમાં કેલેમિડોમોનાસ અને સ્પાયરોગાયરા આ બે છે ને એને એક કોમન સૃષ્ટિમાં મૂક્યા હતા, જે સૃષ્ટિનું નામ હતું ફૂગ સૃષ્ટિ. હું અહીંયા રેડ કલરથી સ્પેસિફિક લખું છું કારણ કે એ ભૂલ છે. શું ભૂલ છે? જો એની ચર્ચા કરીએ તો કેલેમિડોમોનાસ છે ને કંઈક આવી ફૂગ, આવી લીલ છે આ રીતે. એક કોષી લીલ છે આપણને જોવા મળે. આ કેલેમિડોમોનાસ છે, એક કોષી લીલ. ઉપરના ભાગે અહીંયા કાંઈ જ નથી, અહીંયા કશા ફિલામેન્ટ્સ દોર્યા છે જે એને હલનચલનમાં મદદ કરે. આ ભાગ છે આ રીતે રાઉન્ડ શેપમાં હોય. ત્યાર પછી આવે છે સ્પાયરોગાયરા. સ્પાયરોગાયરા છે આ રીતે પટ્ટીમય લીલ છે. સ્પાયરોગાયરા આ રીતે પટ્ટીમય લીલ છે. અહીંયા એના પોતાના ઇન્ડિવિજ્યુઅલ કોષ કેન્દ્ર આવેલા હોય. તો હવે તમે અહીંયા જુઓ તો આ એક કોષી છે, આ કેવી છે? બહુકોષી. આની આપણે વાત કરીએ તો આ છે કેલેમિડોમોનાસ અને આ છે સ્પાયરોગાયરા. નરી આંખે આપણને તફાવત જોવા મળે છે કે આ એક કોષી છે ને આ છે બહુકોષી. તો બેયને એક કેટેગરીમાં મૂકી શકાતા નથી. તો ધેટ ઇઝ અ વોર્નિંગ ટાઈમ. સોરી, આ બે છે એ લીલ છે. અહીંયા આપણે લખવામાં સહેજ ભૂલ થઈ ગઈ. આ બંને છે એને લીલ સૃષ્ટિમાં મૂક્યા હતા. આ બંનેને શેમાં મૂક્યા હતા? લીલ સૃષ્ટિની અંદર. આ બેયને લીલમાં મૂક્યા તો અહીંયા આપણે ચર્ચા કરી એમ સ્પાયરોગાયરા બહુકોષી લીલ છે. સ્પાયરોગાયરા બહુકોષી લીલ છે. જ્યારે કેલેમિડોમોનાસ છે એ એક કોષી લીલ છે. તો બે છે એમાં કોષની રચનામાં તફાવત છે. બેયની અંદર કોષની રચનામાં તફાવત છે. તો એ બેયને ક્યારેય એક સૃષ્ટિની અંદર મૂકી શકાતા નથી. ધેટ ઇઝ અ મિસ્ટેક જે 5 કિંગડમ ક્લાસિફિકેશનમાં આપણે સુધારીએ છીએ. ત્યાર પછી જો આપણે આગળ વાત કરીએ તો આ લોકોએ ફૂગ સૃષ્ટિની વાત કરી. આ શેની ચર્ચા કરે છે? ફૂગ સૃષ્ટિની અંદર. તો એને જોયું, ફૂગની અંદર એને જોયું કે વનસ્પતિ સાથે એને ભૂલમાં પેલા ફૂગનો સમાવેશ કર્યો હતો. શરૂઆતના જે જૂના ક્લાસિફિકેશન હતા એમાં ફૂગની સાથે ફૂગ છે એનો વનસ્પતિ સૃષ્ટિની સાથે સમાવેશ કરી દીધો હતો. એટલે કે ફૂગના સભ્ય છે એને વનસ્પતિમાં મૂકી દીધા હતા. શું કામે આવી ભૂલ થઈ? કારણ કે ફૂગ કોષ દિવાલ ધરાવે છે. ફૂગ કોષ દિવાલ ધરાવે છે. માટે તેનો સમાવેશ પ્રથમ એટલે કે શરૂઆતમાં પ્રથમ વનસ્પતિ સૃષ્ટિમાં કરેલો હતો.
પછી ખબર પડી કે આ તો ભૂલ છે, માટે તેનો સમાવેશ પ્રથમ વનસ્પતિમાં સૃષ્ટિ કરેલો હતો. ત્યારબાદ ફૂગની કોષ દિવાલનો અભ્યાસ થયો. ફૂગની કોષ દિવાલ કાઇટિનની બનેલી છે એ ખબર પડી, તથા ફૂગની કોષ દિવાલ કાઇટિનની બને છે, તથા પોષણ પદ્ધતિ પરોપજીવી હોવાથી તેને અલગ સૃષ્ટિ ફૂગમાં સમાવેશ કરવામાં આવેલ. પછી ખબર પડી કે ભાઈ અહીંયા તો આપણી ભૂલ છે. આ ફૂગ છે એની અંદર કોષ દિવાલ છે સાચું, પણ આ કોષ દિવાલ વનસ્પતિ સૃષ્ટિ જેવી નથી. આ કોષ દિવાલ તો અલગ છે. જો કાઇટિનની કોષ દિવાલ છે, આ કોષ દિવાલ શેની છે? કાઇટિનની બનેલી. અને કાઇટિનની બનેલી હોય, પોષણ પદ્ધતિ છે એ પરોપજીવી હોય, તો કોઈ દિવસ એને વનસ્પતિ સૃષ્ટિમાં મૂકી શકાય નહીં. ત્યાર પછી હજી એક ભૂલ થઈ ગઈ હતી. શું ભૂલ હતી? આપણે ભૂલની ચર્ચા કરીએ છીએ. હજી એક ભૂલ હતી પ્રાણી સૃષ્ટિમાં. એ લોકોએ પ્રાણી સૃષ્ટિમાં પણ એક ભૂલ કરી હતી. શું પ્રાણી સૃષ્ટિમાં ભૂલ કરી? તો કે પ્રાણી સૃષ્ટિની અંદર એને 2 સભ્યોનો સમાવેશ કરી દીધો. ક્યાં 2 સભ્યો? તો કે અમીબા અને પેરામીશિયમ. અમીબા અને પેરામેશિયમ. હમણાં આપણે લેક્ચર સ્ટાર્ટ કર્યો ત્યારે ચર્ચા કરી પ્રમાણે અમીબા અને પેરામેશિયમ આ 2 છે એ કોષ દિવાલ ધરાવતા નથી. આ 2 કેવા છે? કોષ દિવાલ વિહીન. માટે તેનો સમાવેશ શેમાં કરી દીધો? તો પ્રાણી સૃષ્ટિમાં. પણ આગળ જતા ખબર પડી કે આ બંને છે એ એક કોષી છે. આ બંને છે એ એક કોષી છે. તો હવે આ બંને છે એનો સમાવેશ આપણે બીજા નંબરની આપણી જે સૃષ્ટિ છે એ કઈ? તો કે એક કોષી અને સુકોષ કેન્દ્રી છે. એટલે હવે આપણે એનો સમાવેશ શેમાં કરીએ છીએ? તો કે પ્રોટિસ્ટાની અંદર. એનો સમાવેશ પ્રોટિસ્ટામાં કરવામાં આવે છે. આપણે એનો સમાવેશ શેમાં કરીએ છીએ? પ્રોટિસ્ટાની અંદર. આપણને ખબર પડી કે આ સમાવેશ છે એમાં તમે જુઓ તો આ એક કોષી અને સુકોષ કેન્દ્રી છે. જ્યારે પ્રાણી સૃષ્ટિની અંદર આપણે અંગતંત્રના ડેવલપમેન્ટ સુધીની ચર્ચા કરી લઈએ છીએ, અને જેની અંદર તમને અંગ છે એનું નિર્માણ જોવા મળે છે, જેની અંદર તમને મિનિમમ પેશી તો જોવા મળે જ છે, રાઈટ? અને કોષ છે એ બધા જ સુકોષ કેન્દ્રી છે. તો આ પ્રાણીઓ છે એની અંદર આપણે એક કોષી અને ખાસ કરીને એક કોષી અને સુકોષ કેન્દ્રીનો સમાવેશ કરતા નથી. એટલે એક કોષી અને સુકોષ કેન્દ્રી માટે આપણે અલગ જ સૃષ્ટિ બનાવી લીધી, જેનું નામ હતું પ્રોટિસ્ટા. એક કોષી અને સુકોષ કેન્દ્રી માટે અલગ બનાવ્યું, જેનું નામ હતું પ્રોટિસ્ટા. તો એનો પ્રોટિસ્ટામાં ત્યારબાદ સમાવેશ કરવામાં આવ્યો. તમને ઘણી વખત MCQમાં ભૂલ પૂછાય છે કે સૌ પ્રથમ અમીબા અને પેરામિશિયમનો સમાવેશ શેમાં કરવામાં આવતો હતો? તો કે અમીબા અને પેરામિશિયમનો સમાવેશ સૌ પ્રથમ પ્રાણી સૃષ્ટિમાં થતો હતો. ત્યારબાદ આપણે એને શેમાં લીધા છે? પ્રોટિસ્ટાની અંદર. ત્યાર પછી જો આગળ આપણે ચર્ચા કરીએ તો આના પછી આપણને એક આપી છે કેલેમિડોમોનાસ અને કોલેરા. કેલેમિડોમોનાસની સાથે સાથે કોલેરા એક લીલ છે. ક્લોરેલા લીલની જો આપણે ચર્ચા કરીએ તો ક્લોરેલા અને કેલેમિડોમોનાસ, અહીંયા આપણી પાસે કેલેમિડોમોનાસ તો છે જ, આની સાથે સાથે ક્લોરેલા. કેલેમિડોમોનાસ એક કોષી લીલ અને કોલેરા ક્લોરેલા આ પણ એક કોષી લીલ જ છે. ક્લોરેલા છે એ કોલોનીમાં જોવા મળતી વસાહતી લીલ છે. અને ખાસ કરીને જો ક્લોરેલાની વાત કરીએ તો અત્યારે પ્રોટીનના સ્ત્રોત તરીકે વપરાય છે. તો કે એક કોષી લીલ ક્લોરેલા અને કેલેમિડોમોનાસ. તેનો સમાવેશ લીલમાં કર્યો હતો.
તેનો સમાવેશ લીલમાં કરવામાં આવેલો હતો, પણ આગળ જઈ અને ખબર પડી કે ભાઈ આ એક કોષી છે એ સાચું, હકીકત એને વનસ્પતિ સૃષ્ટિમાં મૂકી દીધા હતા, પણ આગળ જઈ અને આ બધા જ એક કોષી છે. કેવા છે? એક કોષી. એટલે એને પાછા આપણે શેમાં લઈએ છીએ? પ્રોટિસ્ટાની અંદર. આગળ આપણે આને શેમાં લઈ લીધા? પ્રોટિસ્ટાની અંદર. એટલે એક એનો સમાવેશ લીલમાં કરવામાં આવતો હતો, જેને પાછળથી આપણે પ્રોટિસ્ટામાં સમાવેશિત કરેલ છે, જેને આપણે શેમાં કરીએ છીએ? પ્રોટિસ્ટામાં સમાવેશ કરેલ છે. આગળ ચર્ચા કરીએ તો હવે આટલી આપણને ખબર પડી કે આટલી ભૂલ થઈ, આટલા મિસ્ટેક થયા. આ બધા જ મિસ્ટેક શું કામે થયા? મેઇન ક્વેશ્ચન એ છે કે આ ભૂલ થઈ ગઈ. ઓકે, હાલો ભૂલ તો થાય. ક્લાસિફિકેશન કરતા હોય, સૌ પ્રથમ ક્લાસિફિકેશનનો સિદ્ધાંત આવ્યો હોય એટલે આપણને ખબર નહોતી કે આ ક્લાસિફિકેશન છે એ શેના આધારે કરવું. તો આ ભૂલ થવાના કારણો શું? આ ભૂલ થવાના કારણોની અંદર આપણે ચર્ચા કરીએ તો એ લોકોએ આ 5 સૃષ્ટિ વર્ગીકરણ અથવા તો આપણે એની પહેલાના વર્ગીકરણની ચર્ચા કરીએ તો ક્યાંક ક્લાસિફિકેશનમાં મિસ્ટેક રહી ગઈ હતી. વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ધીસ મિસ્ટેક? કે ભાઈ આની પાછળ મેઇન કારણ શું હતું? આની પાછળના મેઇન કારણની ચર્ચા કરીએ તો આ ક્લાસિફિકેશન શેના આધારે આપવામાં આવ્યું હતું? તો કે આ ક્લાસિફિકેશન વર્ગીકરણના ધોરણો શેના આધારે હતું? તો કે વર્ગીકરણના કયા ધોરણો હતા? પહેલું હતું દેહ ધાર્મિક વિદ્યા. પહેલું હતું બાહ્યાકાર વિદ્યા. માય મિસ્ટેક. પહેલું હતું બાહ્યાકાર વિદ્યા. એને બાહ્યાકાર લક્ષણોના આધારે ક્લાસિફિકેશન આપ્યું. ફોર એક્ઝામ્પલ તરીકે તમે કોઈ પણ છે એની બાહ્યાકાર લક્ષણની ચર્ચા કરો તો એ બહારથી કેવું જોવા મળે છે? બહારથી જે જોવા મળતું હોય એ તો એક કોષી, બહુકોષી છે, એને તમે સેપરેટ કરો એટલે આપણને તરત ઇઝીલી ખબર પડે કે મોનેરા, પ્રોટિસ્ટા છે ને આપણે સેપરેટ કરીને ક્યાં મૂકવા છે. આની સાથે સાથે એને દેહ ધાર્મિક તંત્રનો પણ અભ્યાસ કર્યો હતો. એટલે એની સાથે સાથે એ દેહ ધાર્મિક ક્રિયાવિધિ પણ અભ્યાસ કરતા હતા. દેહ ધાર્મિક ક્રિયાવિધિની સાથે સાથે એને શેનો અભ્યાસ કર્યો હતો? કે એની પ્રાજનનિક ક્રિયાવિધિ. એની સાથે સાથે એનો અભ્યાસ કર્યો હતો પ્રાજનનિક ક્રિયાવિધિ. બસ આ 3 જ વસ્તુનો અભ્યાસ કર્યો હતો. આ લોકોએ આનાથી ડિટેલમાં કોઈ અભ્યાસ કર્યો નહોતો. તો કે આટલામાં અભ્યાસ કરવા જાવ તો ભૂલ થવાની શક્યતા છે. તો આમાં નવું શું એડ કર્યું? તો આની અંદર એને જાતિ ઉદ્વિકાસીય સિદ્ધાંત એડ કર્યો. આને એને એડ કર્યો ઉદ્વિકાસ, જાતિ ઉદ્વિકાસીય સિદ્ધાંત. જાતિનો ઉદ્વિકાસ, જાતિ ઉદ્વિકાસ છે એની ચર્ચા કરી. જાતિ ઉદ્વિકાસની જો આપણે ચર્ચા કરીએ તો જાતિ વિકાસ અથવા જાતિ ઉદ્વિકાસથી આપણને ખબર પડે કે કોઈ વનસ્પતિ કે કોઈ પ્રાણી છે એનો ઉદ્વિકાસ શેમાંથી થયો? ઉદ્વિકાસ એટલે એનું ડેવલપમેન્ટ શેમાંથી થયું? આ ડેવલપમેન્ટ ઉપરથી આગળ આપણે કહી શકીએ કે હવે આ વનસ્પતિ સૃષ્ટિમાં મૂકશું, પ્રાણી સૃષ્ટિમાં મૂકશું. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે ચર્ચા કરીએ તો લીલ હોય તો એકાંગી હોય. લીલ હોય એ આપણે વાત કરીએ તો એકાંગી હોય કે જેમાં સુકાઈ પ્રકારનો વનસ્પતિ દેહ જોવા મળે. તમને ચર્ચામાં હજી ખ્યાલ નહીં આવે સુકાઈ એટલે શું? તો કે સુકાઈ એટલે એવો વનસ્પતિ દેહ કે જે મૂળ, પર્ણ અને પ્રકાંડ શેમાંય વિભાજિત થતો નથી. તો લીલ છે એ સુકાઈ ધરાવે છે. હવે એમાં ડેવલપમેન્ટ થયું અને નાના એવા મૂલાંગો બન્યા. મૂળ નથી હું કહેતો, મૂલાંગો બન્યા તો એને દ્વિઅંગી કહી દીધી. તો એક ડેવલપમેન્ટ થયું, ઉદ્વિકાસ થયું. એના આધારે આપણે એવું કહી શકીએ કે આ લીલ સૃષ્ટિ પ્રથમ આવી છે ને એના પછી દ્વિઅંગી સૃષ્ટિ છે એ આવી છે. તો અહીંયા એ જાતિ ઉદ્વિકાસીય સંબંધ છે એની ચર્ચા કરી. એટલે હવે જે વર્ગીકરણ આપણે ભણીએ છીએ 5 કિંગડમ ક્લાસિફિકેશન જે આપણને RH વિટેકરે આપ્યું હતું એમાં બાહ્યાકાર લક્ષણ, દેહધાર્મિક લક્ષણ, પ્રાજનનિક લક્ષણ, ત્યાર પછી પોષણ પદ્ધતિનો પ્રકાર અને જાતિ ઉદ્વિકાસીય સંબંધ, આ બધી જ વસ્તુ છે એનો સમાવેશ કરવામાં આવ્યો હતો. અને એના આધારે હવે 5 સૃષ્ટિ વર્ગીકરણ છે એનો અભ્યાસ આપણે કરીએ છીએ. આ 5 સૃષ્ટિ વર્ગીકરણ છે એના અભ્યાસની આપણે ચર્ચા કરીએ તો એની અંદર આપણને ખ્યાલ આવ્યો કે હવે આ 5 સૃષ્ટિ છે એ આપણે કઈ લેવાના છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે 5 સૃષ્ટિ વર્ગીકરણ સ્ટાર્ટ કરશું અને આ 5 સૃષ્ટિ વર્ગીકરણની અંદર તમારો પહેલી સૃષ્ટિ છે મોનેરા, જેની અંદર આપણે મોટા ભાગે બધા જ બેક્ટેરિયાને સમાવેશિત કરી લીધા છે, એના વિશે આપણે ચર્ચા કરશું. અત્યાર સુધી 5 સૃષ્ટિ પહેલા જે મિસ્ટેક હતી, જે એરર હતી
શું ભૂલ થઈ હતી અને આપણે શેના આધારે 5 સૃષ્ટિ વર્ગીકરણનો અભ્યાસ કરવાના છીએ એના વિશે આજે આપણે ડિસ્કશન કર્યું હતું. નેક્સ્ટ લેક્ચરથી તમારું 5 કિંગડમ ક્લાસિફિકેશન આપણે સ્ટાર્ટ કરવાના છીએ. આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ મળીએ પહેલી જ સૃષ્ટિ મોનેરા સાથે. થેન્ક યુ.